લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવેલ જીઆરડી કચેરી ખાતે ગણેશ પૂજન સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું કરાયું આયોજન. પીઆઈ કેજે ઝાલા સહિત માનદ અધિકારી હેમંત પાઠક રહ્યા હાજર. સમગ્ર ભારતભરમાં જ્યારે ગણેશ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે, ત્યારે ડભોઈ જીઆરડી યુનિટ ખાતે પણ ગણપતિ બાપ્પા મોરયાના જયઘોષ સાથે શ્રીજીની 7 દિવસ માટે સ્થાપના કરવામાં આવી. રોજ સવાર સાંજ જીઆરડી સભ્યો દ્વારા બાપ્પાની પૂજા અર્ચના આરતી કરી ડભોઈ નગરમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન નડે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. ત્યારે આવા જ સંકલ્પ સાથે આજરોજ જીઆરડી ઓફિસ ખાતે ભગવાન સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ડભોઈ પીઆઈ કેજે ઝાલા, જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક, ડભોઈ પોલીસ સ્ટેશન તેમજ જીઆરડીના કર્મચારી પણ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાહવો લીધો હતો. સમગ્ર ભારત આજે ગણેશ 10 દિવસીય ગણેશ ઉત્સવની અંદર મગ્ન છે, ત્યારે ડભોઈ ખાતે પણ ડભોઈના જીઆરડી યુનિટ દ્વારા ગણપતિ દાદાની 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવી અને સ્થાપનાને અનુલક્ષીને આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ જીઆરડી સભ્યોએ કથાનું શ્રવણ કર્યું અને સાથે સાથે વિઘ્નહર્તાને એક એવી પણ પ્રાર્થના કરવામાં આવી કે ડભોઈ નગરની અંદર ચાલી રહેલા ઉત્સવો વિના વિઘ્ને પાર પડે, બસ એ જ પ્રાર્થના ગણેશજીને પણ કરવામાં આવી.